રાજકોટના જસદણ વિસ્તારમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। શિવરાજપુર ઘેલા સોમનાથ માર્ગ પરથી ટ્રક સાથે ગાંજો ઝડપાયો છે। શિવરાજપુર પાસે 108 કિલો ગાંજા સાથે 3 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે। ઝડપાયેલા ગાંજાની કિંમત 54 લાખથી વધુની હોવાની માહિતી છે। ટ્રક સહિત કુલ 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। રાજુ ચૌહાણ નામના આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવી છે, તો અન્ય 3 આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે। ડીસીએમ સર માननीय ડીજીપી સરના નિર્દેશ અનુસાર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની સૂચના મુજબ અને માનनीय નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ નિર્લિપ્ત રાજ સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્યની જો એસઓજી ટીમ છે એને દ્વારા 108 કિલો 331 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। ગઈકાલે સાંજે 6:30 વાગ્યા અમારી એસઓજીની ટીમમાં કાર્યરત हेड कॉन्स्टेबल विजयभाई वेगड़ और कॉन्स्टेबल चिरागभाई कोठीनार आने सूचना मળી कि एक ट्रक में गांजानो मोटो जत्थो આવી રહ્યો છે બોટાદ બાજુથી। તો આ ટ્રકને રોકવામાં આવ્યો અને આ ટ્રકમાં 3 માણસો હાજર હતા। કાદર શાહ ઉર્ફે કાદર બાપુ રહેવાસી કાલાવાડ જામનગર, નરેશ ઉર્ફે હરી રહેવાસી રાજપરા બોટાદ અને રાજુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ રહેવાસી રાજપરા બોટાદ। પછી ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી, सरकारी पंचों ने एफएसएल में बुलावવામાં આવ્યા, સેમ્પल चेक કરવામાં આવ્યો અને ગાંજાની પુષ્ટિ થઈ। આ ગાંજો એ લોકો ઓડિશાથી લઈને આવ્યા હતા અને ઓડિશા લેવા માટે કાદર શાહ ઉર્ફે કાદર બાપુ અને નરેશભાઈ ઉર્ફે હરી આ બંને લોકો ગયા હતા। આ ગાડી જે છે આ નરેશભાઈના ભાઈની છે અને ઓડિશાથી લઈ એ સલ્ફર લઈને આવ્યા હતા અને વડોદરામાં સલ્ફર ખાલી કર્યો હતો અને સલ્ફરની બાજુમાં એ લોકો છુપાવીને આ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા। આ जो कार्यवाही थी है एम अमरा एसओजी पीआई श्री फतेहसिंह पारगी, पीएसआई श्री जीजे झाला, पीएसआई पीबी मिश्रा और अमरी एसओजी टीम आ कार्यवाही करी है। हाल 3 आरोपी अटक